નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય એમપીસીની બેઠકમાં લેવામાં આવ્યો છે, જેમાં સૌથી મહત્વની વાત કે 5 વર્ષ બાદ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે 56 મહિના પછી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર કરવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ વિશે જણાવતા કહ્યું છે કે 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે અત્યાર સુધી જે રેપો રેટ હતો એ 6.5% હતો અને હવે તે ઘટીને 6.25% થઈ ગયો છે. 0.25%ના ઘટાડા બાદ એટલે કે 6.25% થઈ ગયો છે. હવે આનાથી તમને શું ફાયદો થશે તો એ પણ હું આપને જણાવી દઉં. જે પ્રમાણે જે લોકોએ હોમ લોન લીધી હશે, ઓટો લોન લીધી હશે, પર્સનલ લોન લીધી હશે, એ લોકોની જે ઈએમઆઈ છે એમાં થોડો ઘટાડો થશે. એટલે એ લોકોને થોડી ઘણી રાહત મળી રહેશે. જે પ્રમાણે જો વાત કરીએ તો વિચારી લો કે તમે હોમ લોન લીધેલી છે કોઈ પણ બેંકમાંથી 8.50%ના વ્યાજ દરે, જે 20 વર્ષની છે અને એની અમાઉન્ટ છે 50 લાખ રૂપિયા. હવે તમારી જે એ ઈએમઆઈ આવે છે 50 લાખ રૂપિયાની 8.50ના વ્યાજ દરે, તો એ ઈએમઆઈ છે તમારી 43,391,000 રૂપિયા. હવે 0.25%નો જો ઘટાડો રેપો રેટમાં કરવામાં આવ્યો છે તો એની અમાઉન્ટ થઈ જશે, ઘટાડો થશે ઈએમઆઈમાં 42,309 રૂપિયા. અને એમાંથી જો આપણે માઇનસ કરીએ તો એ થશે 788 રૂપિયા, જે તમારી દર મહિનાની બચત હશે. આમ તો આ રકમ નાની છે, પરંતુ જો તમે વાર્ષિક જોવા જાઓ તો આ રકમ જે છે 9,400 આશરે થાય છે. તો એટલા રૂપિયાનું તમે વર્ષે જે બચત છે એ કરી શકશો. આ એક મહત્વપૂર્ણ વાત. પરંતુ જો રેપો રેટમાં કોઈ જ ફેરફાર નહીં આવે ને આવી જ રીતે રહેશે તો આ ફાયદો તમને થશે. એટલે કે વાર્ષિક તમે 9,400 રૂપિયા જેવું બચાવી શકશો આશરે. તો જેનાથી મધ્યમ વર્ગને ફાયદો થશે. એ લોકોની જે ઈએમઆઈ છે એ ઘટી શકશે. કારણ કે નોર્મલી અત્યારે જે ઘર લેતા હોય છે બધા એ લોન ઉપર લેતા હોય છે અને એના જ માટે ઈએમઆઈનું ટેન્શન એટલું બધું હોય છે કે આટલી અમાઉન્ટ તમારે સાઈડમાં મૂકી દેવી પડશે, કારણ કે ઈએમઆઈ ભરવાનો છે. પરંતુ આ એક નાનકડી રાહત એ મધ્યમ વર્ગને થશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.